આણંદ જિલ્લાના ગંભીરા બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। બ્રિજના કોલમ પર સેન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અકસ્માતની ઘટના બની હતી। સેન્ટિંગ કામ દરમિયાન અંદાજે 10 ફૂટ ઊંચાઈ પરથી પટકાતા એક શ્રમિક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર ઈજાગ્રસ્ત શ્રમિકનું નામ જુલ્ફર ખાન હોવાનું જાણવા મળ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર કામદારો માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓનું ઉલ્લંઘન થતું હોવાની હકીકતો સામે આવી રહી છે। કામ દરમિયાન શ્રમિકોને હેલ્મેટ અને સેફટી બેલ્ટ જેવી આવશ્યક સુરક્ષા સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં તે બાબતે સવાલો ઊભા થયા છે। આ સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવતા પ્રશાસન દ્વારા તપાસ કરવાની માંગ ઉઠી છે। હવે જોવાનું રહ્યું કે જવાબદાર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે।